હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યનું તારીખ 10 થી 16 મે સુધીનું વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે। 10 તારીખે કેટલાક વિસ્તારોમાં તો 11 તારીખે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 12 તારીખે પણ આવી જ સ્થિતિ છે। 13 તારીખની જો વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે। 14 તારીખે લગભગ અડધા ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। 15 તારીખે કચ્છ, અમરેલી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ સિવાયના બાકીના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે। 16 તારીખે સાબરકાંઠા, બનાસકાંઠા અને ગીર સોમનાથમાં વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત ગરમ અને ભેજવાળા હવામાનની પણ ચેતવણી આપવામાં આવી છે, જે આપ તસવીરમાં જોઈ શકો છો। કેટલાક વિસ્તારોમાં ગર્જનાની પણ ચેતવણી આપવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગર્જનાની ચેતવણી આપવામાં આવી છે, જે આપ સ્ક્રીન પર નિહાળી શકો છો। ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવી ગર્જના થઈ શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આપ ગુજરાતના લેટેસ્ટ હવામાન અપડેટ માટે જોતા રહો CMM ભારત। નમસ્કાર।